નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે બનાવીશું ઝટપટ બની જાય એવા મોદક। તો આપણે અહીંયા ઓરિયો બિસ્કિટ લઈ લીધી છે। આ બિસ્કિટને આપણે અંદરનો જે આ ભાગ છે એને કાઢી અને બિસ્કિટને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું। તો સૌપ્રથમ આપણે બિસ્કિટને આ રીતે છૂટી પાડી દઈશું અને એનો જે આ ભાગ છે એને આપણે અલગ આની અંદર કાઢી દઈશું। મિત્રો, આ મોદક એકદમ ફટાફટ જ થઈ જાય છે। આમાં આપણે વધારે બહુ ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડતી નથી। આ રીતે આપણે આમાંથી મિત્રો હવે આ બિસ્કિટને આપણે આ રીતે ટુકડા કરી અને મિક્સરમાં એકદમ આનો ભૂકો કરી દઈશું। મિત્રો, આપણે મિક્સરમાં બિસ્કિટનો પાવડર કરી દીધો છે। હવે આને આપણે ડીશમાં લઈ લઈશું। ત્યારબાદ તેમાં આપણે થોડું દૂધ એડ કરીશું અને એનો લોટ તૈયાર કરીશું। દૂધ આપણે થોડું એડ કરીશું અંદર। ચોકલેટ બિસ્કિટ મોદક રેડી થઈ ગયા છે। હવે આપણે બીજા એક અલગ મોદક બનાવીશું, એની આપણે તૈયારી કરીશું। તો એના માટે સૌપ્રથમ હું અહીંયા સેવ લઈ લઈશ। આપણે જે સેવ બનાવતા હોઈએ છીએ નોર્મલી, એને ઝીણી એકદમ હાથ વડે પહેલાં મસળીને ઝીણી કરી દઈશ। તો મિત્રો, આપણી આ જે સેવ છે એને સારી રીતે એકદમ ભૂકો કરી દીધો છે મેં। હવે આને આપણે કઢાઈમાં ઘી મૂકી અને શેકવાની શરૂઆત કરીશું। અહીંયા આપણે 2 ચમચી ઘી લઈશું। એમાં આપણે આ સેવને એડ કરી અને બરાબર શેકી લઈશું। આપણી સેવ શેકાવાની સરસ સુગંધ આવી રહી છે। થોડો કલર ચેન્જ થાય અને સેવમાં બધું ઘી લાગી જાય પછી આપણે એમાં દૂધ એડ કરીશું અને બીજા મસાલા એડ કરીશું। તો મેં ગેસ ધીમો જ રાખ્યો છે।
ધીમા ગેસે આપણે થોડી વાર માટે આને આ રીતે શેકી લઈશું. થોડી વાર માટે આપણે ગેસને ફૂલ કરી દઈશું. મિત્રો આપણી સેવ શેકાઈ ગઈ છે બરાબર. હવે ગેસને આપણે ધીમો કરી તેમાં આપણે એક નાનો ટુકડો મેં જાયફળનો લીધો છે, એને ક્રશ કરી લીધો છે. જાયફળ પાવડર આપણે એડ કરીશું. ત્યારબાદ અડધી ચમચી આપણે તજનો પાવડર એડ કરીશું. બરાબર હલાવીશું આને. આપણી સેવ સારી રીતે શેકાઈ ગઈ છે અને આપણે જે અંદર તજનો અને જાયફળનો પાવડર એડ કર્યો છે એની પણ સરસ સુગંધ આવવા લાગી છે. હવે આપણે બરાબર સુગંધ આવે એટલે આપણે આમાં થોડું દૂધ એડ કરીશું. તો અહીંયા અડધો કપ દૂધ છે અને આપણે થોડું એડ કરીશું. પછી જરૂર પડે આપણે થોડું એડ કરીશું. હવે ધીમા ગેસે આપણે આને હલાવીશું. મિત્રો આમાં હજુ આપણે થોડું દૂધ એડ કરીશું. ટોટલ મેં અહીંયા 1 કપ દૂધ લીધું છે આમાં. હવે આપણે 1 વાટકી ખાંડ લીધી છે, એમાંથી અડધી વાટકી આપણે આમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. આને સતત હલાવી અને ખાંડનું પાણી મળી ન જાય અને ખાંડ એકદમ આની અંદર એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે આને હલાવીશું. મિત્રો આ બરાબર શેકાઈ ગઈ છે. હવે આપણે ઉપરથી ઇલાયચીનો ભૂક્કો જે મેં કરીને રાખ્યો છે એને આપણે આમાં એડ કરી દઈશું. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને ઠંડુ એકદમ કરી દઈશું આપણે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. ત્યારબાદ મોલ્ડમાં ભરી અને આપણે એને મોદકનો શેપ આપી દઈશું. તો મિત્રો આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે આને આપણે મોદકના મોલ્ડમાં ભરી અને મોદકનો શેપ આપી દઈશું. તો સૌ પહેલાં મેં ખાંડ અને મગજતરીના બીજનું આ રીતે કરીને રાખ્યું છે વાટીને, એને આપણે આમાં એડ કરીશું. ત્યારબાદ આમાંથી આપણે મોલ્ડમાં ભરીશું. બરાબર ભરી પછી આને આ રીતે આપી દઈશું. તો મિત્રો આ રીતે આપણે બધા મોદકને રેડી કરી દઈશું. મિત્રો
આપણા મોદક રેડી થઈ ગયા છે. હવે આને આપણે સર્વ કરી લઈશું. તો મિત્રો આપણા બિસ્કિટના પણ આપણે મોદક બનાવ્યા છે અને સેવના પણ બનાવ્યા છે. તો મિત્રો આપણા મોદક રેડી છે. મિત્રો મારો આ વિડીયો અહીં પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારી આ ગણપતિ તો મિત્રો આપણા ગણપતિ મોદક રેડી થઈ ગયા છે અને એની સાથે જ મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે અને કમેન્ટમાં જરૂરથી લખજો કે ગણપતિ સ્પેશિયલ મોદકની રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ મિત્રો.